નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા। મહારાષ્ટ્રમાં 3 વર્ષનું બાળક ઓમિક્રોન પોઝિટિવ। મુંબઈમાં કલમ 144 લાગુ તો રેલીઓ સરઘસ પર પ્રતિબંધ। દેશમાં ઓમિક્રોનના રાજકોટમાં સ્કૂલ વાન, રિક્ષા અને સ્કૂલ બસમાં ખીચોખીચ બાળકોને બેસાડાય છે। ઓમિક્રોનની દહેશત વચ્ચે માસૂમના જીવ જોખમમાં મુકાય તેવા દ્રશ્યો। પુણેના બીટેક સ્ટુડન્ટની હાઈટેક છેતરપિંડી। લાખોના ઘરેણા ખરીદીને યુપીઆઈથી પેમેન્ટ કરતો સક્સેસફુલ પેમેન્ટ થયું હોવાનો મેસેજ જ આવતો, પૈસા નહીં। વાઇબ્રન્ટના વિદેશી વીઆઈપી મહેમાનોને ક્વોરન્ટાઇન કરવા હોટલ, રિસોર્ટ, સર્કિટ હાઉસનું બુકિંગ। માથાનો દુખાવો, આખી સરકાર ઊંધા માથે। પ્રિયંકાના ડાન્સથી સર્જાયો વિવાદ। ગોવામાં કોંગ્રેસ નેતાએ લોક કલાકારો સાથે કર્યો ડાન્સ। ભાજપે કહ્યું દેશ શોકમાં ડૂબેલો છે અને પ્રિયંકા ઉજવણી કરી રહ્યા। ભારતીય સેનાના 3 પાંખના વડા તેમજ દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતજી તથા તેમના ધર્મપત્ની સહિત 12 જવાનોને શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ટીમના કુલદીપસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, ઇન્દ્રવિજયસિંહ જાડેજા દ્વારા શામળાજી વિષ્ણુ મંદિરના પટાંગણમાં અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી દુઃખ સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી। તો હૃદયપૂર્વક વંદન સહ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મહંત શ્રી લાલજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા અને મંદિરના ટ્રસ્ટી અભયસિંહ રાવ તથા નવ જાગીરદાર જાડેજા, રાજપૂત સમાજના અગ્રણી પ્રદીપસિંહ, સુરેન્દ્રસિંહ, દશરથસિંહ, દાઉદસિંહ, નરેન્દ્રસિંહ, આઈએસ જાડેજાએ વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી દેશ એક જાંબાજ વીર ગુમાવ્યા છે, જેનું દુઃખ સમગ્ર દેશવાસીઓને છે। સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં અવસાનના મુદ્દે અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરનારની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે। તો સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં અવસાનના મુદ્દે શહીદો માટે અભદ્ર અને આપત્તિજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા ભરૂચના શખ્સની ભરૂચ એસઓજી પોલીસે અટકાયત કરી છે। તો ભારતના સીડીએસ બિપિન રાવત અને અન્ય સૈન્ય અધિકારીઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। તો સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે ભરૂચના ફિરોઝ દિવાને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ મૂકી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સાયબર ક્રાઇમ અંતર્ગત સોશિયલ મીડિયા દ્વારા લોકોની લાગણીઓ દુભાય તથા હુલ્લડ કરાવનારા ઈરાદે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ગુના ડિટેક્ટ કરવાની સૂચનાના આધારે એસઓજી પીઆઈ કેડી મંડોરાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે મેળવેલ બાતમીને આધારે ફિરોજ અહેમદ શાહની દિવાનની શોધ કાઢી ઘનિષ્ઠ પૂછપરછ કરી માહિતી મેળવી હતી। તો ફિરોઝ દિવાને પોતાની આઈડી દ્વારા લશ્કરના 3 પાંખના વડા વિરુદ્ધ અભદ્ર શબ્દો લખી તેઓના હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચાડે તેમજ લોકોની લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો। તો આરોપી ફિરોઝ દિવાન વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ કલમ 84 સી તેમજ અન્ય કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આરોપીની અટકાયત કરી છે। અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર બસે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક પેસેન્જરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે તેમજ અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે ઊભી રહેલ બસના પાછળના ભાગે ધડાકેભર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ સૂત્રોની મળતી માહિતી અનુસાર ઘટનામાં ઊભા રહેલ બસમાં જોરદાર ટક્કર વાગતા બસમાં પિયુષ નામક મુસાફરને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય અંદાજિત 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ શહેર પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।
ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સતર્કતાની કામગીરી વધારવામાં આવી છે. તે બાબતે જીકે જનરલ હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર જુનેદ દ્વારા આગોતરી તૈયારીને લઈને માહિતી આપવામાં આવી હતી. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખળભળાટ છે, ત્યારે કેન્દ્ર સરકારની સૂચના બાદ કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ અલર્ટ થયું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોના પ્રવાસનું મોનિટરિંગ, ટ્રેકિંગ, સ્ક્રીનિંગ, ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત ઓક્સિજન બેડ, વેન્ટિલેટર વગેરેની તૈયારીઓ પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને ક્રિસમસના તહેવારને દરમિયાન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં વસતા કચ્છીઓ કચ્છમાં આવતા હોય છે. ત્યારે નવો વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રોમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટી તંત્રએ સતર્કતા વધારી છે. કોરોના કાળમાં વિમાનની સેવા બંધ રહી હતી, પરંતુ હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ત્યારે ફરીથી ચાલુ કરાઈ હતી. તો ક્રિસમસ દરમિયાન કચ્છ પાછા આવેલા એનઆરઆઈ 15 ડિસેમ્બરથી ટિકિટ કઢાવતા હોય છે, પરંતુ થોડાક દિવસોથી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસના સંક્રમણનો ભય ફેલાયો છે. ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર શું નિર્ણય લે છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને સફળતાના પૂર્વ મંત્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે દલિત મહિલાઓના પ્રોત્સાહન વિધિ સહિત 7,000થી વધારે ગંગા સ્વરૂપ બહેનોનો વિશેષ સન્માન કરવામાં આવ્યું. તો સાબરકાંઠાના હિંમતનગરમાં પૂર્વ મંત્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે તેમના પુત્ર તેમજ સ્થાનિક ધારાસભ્ય રાજુ ચાવડા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે 7,000થી વધારે ગંગા સ્વરૂપ બહેનોને ખાસ યાદ કરવામાં આવ્યા. તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરી કૃતજ્ઞતાનો ભાવ રજૂ કર્યો હતો. સાથોસાથ હિંમતનગર ટાઉન હોલ ખાતે દલિત મહિલાઓના ચરણ સ્પર્શ કરી પ્રક્ષાલન વિધિ કરી હતી. તો સામાન્ય રીતે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી દ્વારા આવો પ્રયાસ કરવામાં આવ્યો હોય. જો કે પ્રક્ષાલન વિધિ સહિત ચરણ સ્પર્શ કર્યા બાદ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સરકારના પ્રયત્નોનો છૂટના ભેદભાવમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. જો કે ગુજરાતના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ છોડમાં રણછોડની વાતો કરનારા આપણી સૌ એકબીજાના રણછોડ જોવાનો પ્રયત્ન કરીએ તો જ્ઞાતિ આધારિત ઊભો થનારો ભેદભાવ દૂર થઈ શકે તેમ છે. શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમને અન્ય મહત્વના ખાતાઓની જવાબદારી પણ આપી.
દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 32 થયો છે તો શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. એમાં મહારાષ્ટ્રમાં 7 અને ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 3 વર્ષનું બાળક પણ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યું છે. તો મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસોમાંથી 3 મુંબઈ અને 4 પિંપરી ચિંચવાડામાં નોંધાયા છે. તો આ સાથે મળીને રાજ્યમાં કુલ ઓમિક્રોનના કેસની સંખ્યા 17 થઈ ગઈ છે. ચિંતાની વાત એ છે કે ગઈકાલે સંક્રમિત મળેલા 7માંથી 4 દર્દીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધેલા હતા. તો મુંબઈમાં સંક્રમિત થયેલા દર્દીની વય 48, 25 અને 37 વયની છે. તેઓ તંઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાના નૈરોબી, કેન્યાના પ્રવાસે ગયા હતા. તો મુંબઈમાં ઓમિક્રોનના કેસમાં વધારો થયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીં 11-12 ડિસેમ્બરના રોજ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલીઓ, સરઘસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવી ચૂક્યા છે. તો ભારતમાં ઓમિક્રોનની કુલ 32 કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે રાજસ્થાનમાં પણ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. તો મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ તરફ કર્ણાટકમાંથી એક ઓમિક્રોન સંક્રમિત દુબઈ ભાગી ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો મંડરાયો છે તેમજ કોરોનાના કેસોમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કર્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે નોન વેક્સિનેટેડ બાળકોના જીવ જોખમમાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. તો સ્કૂલોની વાનોમાં માસૂમોને પગ મૂકવાની જગ્યા ન મળે તે રીતે ભરવામાં આવે છે. તો સ્કૂલ વાન ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટી નજીક આવેલી પીવી મોદી, પાઠક, કૃષ્ણા, ભરાડ અને ઉત્કર્ષ સ્કૂલ પહોંચી રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં કોરોનાની આમંત્રણ આપતા ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા. સ્કૂલ વાન અને રિક્ષાની સાથે સાથે શાળા સંચાલિત બસમાં પણ બાળકો પાસે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરાવવામાં ન આવતા હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બસમાં પણ ક્યાંક ને ક્યાંક સીટમાં બાજુમાં 3 બાળકો બેઠેલા જોવા મળ્યા. તો ક્યાંક બાળકો બસમાં સાથે નાસ્તો કરતા નજરે જોવા મળ્યા હતા. અને મોટા ભાગના બાળકો ચહેરા પર માસ્ક પહેર્યા ન હતા. તો મતલબ કે સ્કૂલ વાન, રિક્ષાની સાથે સાથે બસમાં પણ કોવિડ ગાઈડલાઇન મુજબ ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ના તો ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.